અરે અરે આજ તો બહુ જ મોડું થઈ ગયું. એક તો સાહેબ પગાર નથી વધારતા. તેરી ઝલક સરબી શ્રીવાલાની તેરી ઝલક. સરફી પડી ગઈ તારે. બોલ્યો નહીં ઝુકેગા નહીં. સાલા પગાર વધારો કે સાહેબ પગાર વધારો. એમ પગાર ના વધે. દર્દીઓ ગોતવાનું કર. આવું ગીત ગાવાનું તો તારો પહેલો નંબર. તેરી જો દર્દીઓ ગોતવાનું કર ને. આયો ગીત ગાવાનો. આ ડોક્ટર ભોજાવાળાનું દવાખાનું છે? હા ડોક્ટર ભોજાવાળાનું દવાખાનું છે. સાહેબ હાજર છે? હા સાહેબ હાજર છે. તમારે શું કામ હતું? હું ગળામાં દબાવું તો દુખે છે. તમારું નામ લખાવો. મારું નામ ગગો ગાંડો છે. હે? ગગો ગાંડો નામ છે મારું નામ. સાહેબ શું છે? એક દર્દી આવ્યો છે, મોકલું? દર્દી આવ્યો છે, મોકલ. આવો બેસો. બોલો આપણે શું તકલીફ છે? હું ગળામાં દબાવું તો દુખે છે. તમને ગળામાં તો દુખે છે? હા. હાથે અડો તો દુખે છે? ના. પગે અડો તો દુખે છે? ના. ખાલી ગળે અડો તો જ દુખે છે? હા. તો હું કરવા ગળે અડો છો? તમને ખબર છે કે હું ગળે અડું તો દુખે છે? હું કરવા અડો છો? હાથે અડો, પગે અડો, બીજા બધે અડો. ગળા કેમ અડો છો? હાથથી ગળે અડતા નહીં. તમને દુખશે નહીં. સાંભળી લીધું? હા. હા પર સાહેબ. એ ભાઈ. હા બોલો ને સાહેબ. પૈસા લાવો પૈસા. શેના પૈસા? કાંઈ દવા તો કરી નથી. શું કાંઈ દવા નહીં કરી? આ દવા તો કરી કે ગળે ના અડતા તમને દુખશે નહીં. લાવો 500 રૂપિયા. આયા ગળે અડવા પર કેમ અડો છો? આ ડોક્ટર ભોજાવાળાનું દવાખાનું છે? હા ડોક્ટર ભોજાવાળાનું દવાખાનું છે. સાહેબ હાજર છે? હા સાહેબ હાજર છે. તમારે શું કામ હતું? હું ગાડીમાં બેસું તો મને ઉલટી વળે છે. તમારું નામ લખાવો. લખો ડાયો ડુંગળી વાળો. સાહેબ શું છે? એક દર્દી આવ્યો છે, મોકલું? મને એક દર્દી આવ્યો છે, મોકલ. આવો બેસો. બોલો આપણે શું તકલીફ છે? હું ગાડીમાં બેસું તો મને ઉલટી વળે છે. તમે ડોલમાં બેસો તો ઉલટી વળે છે? ના, હું ગાડીમાં બેસું એટલે મને ઉલટી વળે છે. તમે ગાડીમાં બેસો તો જ ઉલટી વળે છે? હા. બાઇકમાં બેસો તો ઉલટી વળે છે? ના. વાહનમાં બેસો તો ઉલટી વળે છે? ના. વિમાનમાં બેસો તો ઉલટી વળે છે? ના. ખાલી ગાડીમાં બેસો તો જ ઉલટી વળે છે? હા. તો હું કરવા બેસો છો? તમને ખબર છે કે હું ગાડીમાં બેસું તો ઉલટી વળે છે? હું કરવા બેસો છો? ઓય બેહો ને. આયા ગાડીના રશિયા. આજથી ગાડીમાં બેસતા નહીં. તમને ઉલટી વળશે નહીં. સાંભળી લીધું? હા. એ ભાઈ. શું છે? પૈસા લાવો પૈસા. શાના પૈસા? શું શાના પૈસા? દવા કરી છે ને? દવા તો કઈ કરી નથી. શું દવા તો કઈ કરી નથી? કીધું કે ગાડીમાં ના બેસતા તમને ઉલટી નહીં વળે. લાવ 500 રૂપિયા. હા લો. આયા ગાડીમાં બેસવાળો ભોય બેહો ને. ડોક્ટર ભોજાવાળાનું દવાખાનું છે? હા ડોક્ટર ભોજાવાળાનું દવાખાનું છે. સાહેબ હાજર છે? હા સાહેબ હાજર છે. તમારે શું કામ હતું? હું ખાટું ખાવે તો ખંજોળાવે છે. તમારું નામ લખાવો. લખો મારું નામ પશુ પનોતી. હે? લખો મારું નામ પશુ પનોતી. સાહેબ બોલ. એક દર્દી આવ્યો છે, મોકલું? એ મને
તકલીફ છે? હું ખાટું ખાઉં તો ખંજવાળ આવે છે. તમે લીલું ખાઓ તો ખંજવાળ આવે છે? ના, તો હું ખાટું ખાઉં તો જ ખંજવાળ આવે છે. તમે ખાટું ખાઓ તો જ ખંજવાળ આવે છે? હા. મીઠું ખાઓ તો ખંજવાળ આવે છે? ના. કડવું ખાઓ તો ખંજવાળ આવે છે? ના. તો ખાલી ખાટું ખાઓ તો જ ખંજવાળ આવે છે? હા. તો હું કરવા ખાઓ છો? તમને ખબર છે કે હું ખાટું ખાઓ તો ખંજવાળ આવે છે તો હું કરવા ખાઓ છો? મીઠું ખાઓ ને, બદામ ખાઓ, પિસ્તા ખાઓ. આજે શિયાળાનો મોસમ છે, ગોળના લાડવા ખાઓ. ક્યાં ખાટું ખાઓ છો? આજથી ખાટું ખાતા નહીં. તમને ખંજવાળ આવશે? નહીં. સાંભળી લીધું? હા. એ ભાઈ, શું? ઓય અમે ધર્મશાળા ખોલી છે? ના. તો પૈસા લાવો ને. એ ભાઈ, શું? આ કેટલા આપ્યા છે? 200. લે બસ આમ તો સાયકલનું ટાયર પંચર ના થાય. લે 500 રૂપિયા. આયા ખાટું ખાટું ખાતે ખંજવાળ આવે છે? સાહેબ, શું છે? તમને જોઈને મને એક ગીત યાદ આવે છે. અલ્યા ઓય ઊભો છે અને કદાચ સુસડીયા ભરી ડબલે જઈ લે. સાહેબ, ગીત યાદ આવે છે, ગીત. તો એમ કે ને ગીત યાદ આવે છે તો ગાય ને. आज ना छोड़ूंगा तुझे दम दमा दम. અલ્યા હેડ ને આજના તો તુજે દમદમા દમ દર્દી ગોતવાનું કર ને. આયો ગીત ગાવાનો. આ ડોક્ટર ભોજાવાલાનું દવાખાનું છે? હા, ડોક્ટર બોચાવાળાનું દવાખાનું છે. સાહેબ હાજર છે? હા સાહેબ, હાજર છે. તમારે શું કામ હતું? હું ચકડોળમાં બેસું મને ચક્કર આવે છે. તમારું નામ લખાવો. લખો બોલો. લખો. તમારું નામ બોલો. મારું નામ લખો. પણ બોલો. અલ્યા મારું નામ લખો લક્ષ્મણ છે. તો એમ કહો ને, તમારું નામ લખો લક્ષ્મણ છે. સાહેબ, શું છે? એક દર્દી આવ્યો છે, મોકલું? અરે મોકલ મોકલ. આવો આવો બેસો બેસો. બોલો આપણે શું તકલીફ છે? હું ચકડોળમાં બેસીને મને ચક્કર આવે છે. તમે ચકડોળમાં બેસો તો જ ચક્કર આવે છે? હા તો જ આવે છે. વાહનમાં બેસો તો ચક્કર આવે છે? ના. વિમાનમાં બેસો તો ચક્કર આવે છે? ના. સરકારે આવડી મોટી બસ કાઢી તેમાં બેસો ચક્કર આવે છે? ના. ખાલી ચકડોળમાં બેસો તો જ ચક્કર આવે છે? હા. તો હું કરવા બેસો છો? તમને ખબર છે કે હું ચકડોળમાં બેસું છું તો ચક્કર હું કરવા બેસો છો? ગાડી બેહો ને. આથી ચકડોળમાં બેસતા નહીં. તમને ચક્કર આવશે નહીં. સાંભળી લીધું? હા. એ ભાઈ, બીજા બોર્ડ મારી છે તેમાં મફતનો લખેલ છે? ના. તો લાવો ને પૈસા. દવા તો કાઈ કરી નથી. શું દવા તો કાઈ કરી નથી? આ દવા તો કરી તારી કે ચકડોળમાં ના બેસતો તો ચક્કર નહીં આવે. લે 500 રૂપિયા. આયા ચકડોળમાં બેસો પણ ક્યાં બેસે છે? આવાના કેટલા છે આપણા ગામમાં? એટલે જાને હવે. સાહેબ, શું છે? મારો પગાર તો વધારો. તારો પગાર ઘટાડું? ના, વધારો. અલ્યા પગાર વધારવા વાળી આ દર્દીઓ તો ગોતીને આવ્યા છે કે આપણું બોર્ડ દેખીને આવ્યા છે? હા સાહેબ. હેડવા દુકાન બંધ કરી. દવા છે ને, હા. એ દવા તો કાંઈ કરતા નથી. આમ તો 500 રૂપિયા લઈ લે છે. હે, મારા પણ 500 રૂપિયા લઈ લીધા છે. જેવી ડોક્ટર ભોજાવાળા આપણી દવા કરે એવી તેવી આપણે દવા કરવી પડશે. હા. શું ચર્ચા કરી રહ્યા છો? પેલા ડોક્ટર ભોજાવાળા છે ને, હા, તે કાંઈ દવા તો કરતા નથી. અમથા 500 રૂપિયા લઈ લે છે. મારા પણ લઈ લીધા. હા, મારા પણ લઈ લીધા. તો આપણે પણ કાંઈક દવા કરવી પડશે. રામ રામ. અહીંયા શું ચર્ચા કરી રહ્યા છો? પેલા ડોક્ટર ભોજાવાલા છે ને, હા. દવા તો કાઈ કરતા નથી. 500 રૂપિયા લૂંટી લે છે. એવા તો કેટલાયના 500 રૂપિયા લૂંટી લીધા છે.
મારી પાસે એક આઈડિયા છે. કાલે મળીશું. હા, ચોક્કસ. હા. ચોક્કસ. સાહેબ બેસો બેસો. આ ડોડકર ભોજાવાળાનું દવાખાનું છે? આ ડોક્ટર બોજાવાળાનું દવાખાનું છે. ડોડકર સાહેબ હાજર છે? આ સાહેબ હાજર છે. તમારે શું કામ હતું? મને આજ સવારથી હું સાહેબ પછાડીને મારી દઉં. તમારું નામ લખાવો. લખો. ભમો ભૂલકણો. ભમો ભૂલકણો. સાહેબ આજ તો એ 5 દર્દી આવ્યા છે. અરે 5 દર્દીઓ તારે કાલે પગાર વધી જશે. કોક સેટિંગ કરો. હા બાબુ, કેમ ગોલ ગોલ ભમો છો? બેસો બેસો. મારે નહીં બેસવું. તો તમારો પ્રશ્ન ફાડો ને. મને આજ સવારથી હું થાય કોકને મારીને પછાડી દઉં. તમને સવારથી એવું થાય છે કે મારી તોતીન બંડી મારીને ધોરાઈ દઉં. ના, મને સવારથી હું થાય કોકને મારીને પછાડી દઉં. તમને સવારથી એવું થાય છે કે કોકને પછાડી મારી દઉં. હા, તો એમાં શું ગભરાવાનું? મારી પછાડી જ દેવાનું. પેલા તમને પછાડી દઈએ. પણ મેં શું કર્યું છે? તમે આ બધાના 500 રૂપિયા લૂંટી લીધા છે. જો એમને 500 રૂપિયા લૂંટી ગયા. દવા તો કઈ કરી નથી. શું દવા તો કઈ કરી નથી? બધાની દવા તો કરી છે. કાઈ દવા નથી કરી. શું કઈ દવા નહીં કરી? વાહ, ખૂબ સરસ મજાનું. કહેવાય છે કે નીતિમત્તાને પ્રમાણિક કે માનવ જીવનનું અગત્યનું પાસું છે. વિદ્યાર્થીઓ નીતિમત્તાને પ્રમાણિકતા એ તેના પાઠ શીખીશું. તો ચોક્કસથી જ આપણે એક માનવ તરીકે સફળ થઈશું. એટલે જ તો કહેવાયું છે કે અનિતિથી મેળવેલ સફળતા કરતા નિધિથી મેળવેલ નિષ્ફળતા સારી કહેવાય. આભાર. જય હિન્દ.